કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત આવશે। 15 મેથી અમિત શાહ 3 દિવસ ગુજરાતના પ્રવાસે 16 તારીખે એએમસીની દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસમાં બેઠક કરશે। ગાંધીનગર લોકસભા, હરિયાળી લોકસભા સહિતની કામગીરી અંગે સમીક્ષા કરશે। તો અમદાવાદ ગાંધીનગરના મનપાના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહેશે। 17 મે ગાંધીનગરમાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાયા છે। હિરેન, અમિત શાહના પ્રવાસને લઈ શું વધારે અપડેટ? કેટલા દિવસ રોકાશે? શું અપડેટ? કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। 15મી તારીખે રાત્રે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને અમદાવાદમાં રાત્રિ રોકાણ કરશે। બીજા દિવસે અમદાવાદ પશ્ચિમ ઝોનની બેઠક રાખવામાં આવી છે, જેની અંદર અમદાવાદ અને ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે। ગાંધીનગરના પદાધિકારીઓ, મેયર સહિતના લોકો પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે। હરિયાળી લોકસભા, જે અમિત શાહના મત વિસ્તાર છે, લોકસભા મત વિસ્તાર છે, તેને હરિયાળો બનાવવા માટેનો એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને એ પ્રોજેક્ટની સમીક્ષા તેઓ આ બેઠકની અંદર કરશે। આ ઉપરાંત બંને શહેરોના અને તેમના મત વિસ્તારના જે કંઈ વિકાસના કાર્યો છે, વિકાસના કાર્યોની સમીક્ષા પણ તેઓ કરશે। 17મી તારીખે ગાંધીનગરના જે તેમનો લોકસભા મત વિસ્તાર છે તેની અંદર લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। એ કાર્યક્રમની અંદર પણ અમિત શાહ ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત 17મી તારીખે મધુર ડેરીના અન્ય એક યુનિટનું પણ લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આ કાર્યક્રમની અંદર પણ તેઓ ઉપસ્થિત રહેશે। મહત્વની બાબત છે કે અમદાવાદ સહિતની વડોદરા જેટલી જે મહાનગરપાલિકા છે કે જ્યાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવાની છે, એ નવા હોદ્દેદારોની નિમણૂક માટે પણ તેમની સાથે ગુજરાત ભાજપના અધ્યક્ષ અને અન્ય હોદ્દેદારો ચર્ચા કરે। આ માટેની કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ એ સમય પણ આરક્ષિત રાખવામાં આવ્યો છે। જી હિરેન, માહિતી બદલ આભાર।